બડા મારા બાપ ભરવાની દેવી મારી માં પોતરી દેવી આ મારી હોળડા વેગડા જાગની દેવી હાથગારા હાથ મીઠા છે ઉત્મો રત્નાગરની માલિકો વેગડું યારાઈ નું વાહ અને મધદરિયાની માલિકો વાણ યરાણા હોય ને તેથી કળની દેવી હોય ને એ આવીને ઊભી રહ્યો હો મારી માં સિંદુરિયા બેઠની દેવી મારી સન્ના બેઠાની દેવી વાઘેલના થડાની દેવી આ અડમરા બાપ ભરવાની દેવી હાથ વરાના જેમ બાપ પૂંજલ હતા ને એમ હાથ વરાના મારા બાપ ભરવા હતા હો અને આપણા ગવડિયા માંથી તો દુઃખ બહુ પીડ્યા છે હો આ ગાણા એમ નામ નથી ગવાણા હરિશ્ચંદ્ર કોણે એ વેસાઈ ગયા હતા બહુ કસોટી ભોગવી છે છેલ્લૈયા ઘોણે માથા કાપીને દઈ દીધા હતા ને એને દેવી મળી છે ને એના ઇતિહાસમાં નામ રહ્યા બાપ ઇતિહાસમાં એમ નામ નથી રહેતા એના અમર નામ કહેવાય જુગે જુગ મારા બાપ ભરવા મારી બા પોતડી ભાગેલિયા કુલની મારી કોઈ જુગે જુગ કદાચ ઈ જાય નહીં હો હસડા કે હાલો મારા હસડા સાયરને મનાઈ કે હાલો હસડા સાયરને મનાઈ કારણ કે બાપ સાયરીઓ મૂકે માજા ભોયણી હાલી કે દિયા જ્યારે વેણું ગામ જાય ને તેથી સાયરીઓ છે તેથી હસડા છે ને બાપ વદેશી બની જાય હો એમ મારા બાપ ભરવાની દેવી મારી માં પોતળીની દેવી તારી ઝીણી 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 વસ્તી છે કુવાને કાંઠે લઈ જાય છે તારી વસ્તી ને એમની કોઈને કેવા દે માં હો મારી માં પોતળીની દેવી મારી હોળડા વેગડા જાતની દેવી તને કોણ સમજાવી છે તને કોણ બનાવી છે મારા બાપ ભરવાની દેવી તારી એમની 52 વીઘાની ફૂલવાડી છે ને તારા ઘર બગીચો બનાવ્યો હોય ને એમાં કોઈ ફૂલડું તરમાવા દે માં ગાંડી ગેલી વસ્તી કદાચ બારગામ આમ વહી જાય ચટગામ આમ વહી જાય જગતની માલકો કઈ તું લઈ જાય પણ કોઈને કેવા દે માં હો મારી હોળડા વેગડા લાજની દેવી મારા બાપા અમર વહાની દેવી યગદી મર મુડી વગર ના માનવી યગદી કે વાય મર મા પોતડી દેવી ઓજે ઓરી ઓસી મુડી છે એની ઓસી મુડી નો ધણી મંડી માં હો મારી સિંદુડી મેલડી તમારી લાવ મારી વાઘલના થડાની દેવી મારી વાઘલના થડાની દેવી મારા દાદા વરવાની યકલની દેવી ચારો કાણી મારા બાપ ભરવાની દેવી
નબળનો ધણી મંડીમાં એથી મારા બાપ પરવા હાથ વરના હતા ને એથી નતા ભાઈઓ નતા કુટુંબ નતું કોઈ વાલું હોવું ને માં પોતડીએ પાયા હતા તેથી મારા દાદા હાથ વરના વરવા હતા ને અને તેથી મારી માં પોતડી એકલ બની ગયા હો જેવા દે મારી પોતડી મને ટપોરો મારી માં જેવા પોતડી મને ટપોરો મારી માં અને એથી મારા મનો દાદાના એના કહેવાથી અહીંયા અટાણે વિહામો લીધો મારી માં સિંધુડી મેળવી અને કદાચ મારા મનો દાદા યાદ કરે અને એના કહેવાથી નો આવીને ઊભી રહે ને એ તો મને સિંધુડી મેળવીના નામનો સાડીઓ બાંધ્યો તા બોલી એક દી બીજી બોલી પાડી માં બોલી દીદી બોલી પાડી માં મળી આજો વિશે અંધા બોલે માં અમારી નાચની માલપતા રાટણા ભલે ભલે જવાબ દેવો પડે કરસડા ને રામણી નમવા દે બાવરી દીદી દાદા ના કેવાથી ઉતરી હોય ઈ મારા મનો દાદા હસી કેવા કે પાલીતાણા જગત માથે અને મારા મનો દાદા ને કેવાથી કે આવે મને મનો ક્યાં અને તો તારા કેવાથી એકદી આયા અયોધ્યા જેવું જો ધામ નો રસાઈ દઉં ને એથી તો મને સિંદુડી મેળવીને ખાતે ખોટ પડી જાય મારી સિંદુડી મેળવી મારા બાપા પરવાહાની તારી બોલ્યું દાવાદ તારી બોલ્યું દાવાદ અમર બોલ પડી જાય છે મળી એકદી મારી નાચ વજીતા અડી દોઢ નાચ ના એકદી વહીવટ પડી જાય છે કે હું મારી નાચ મને ટપોરો મારો છો તમારો નાચ નો ટપોરો સુનો પડવા દઉં ને તેથી મને બાપ ભરવાની દેવીને ખાતે ખોટ પડી જાય આ મળી આ હોય ને જેનું નબળું પાંચ્યું હોય ને તેથી ધરતીની માલકો કોઈ ધણી ન હોય અને તેથી મારા બાપ ભરવાની દેવીને કદાચ કોઈ હાથ કરો અને જો આવી ન ઊભી રહું ને મંત્રાજના સામે તેથી તો મને ખાધાને ખોટ પડી જાય મળી કાનું યાદા
એ ધોળા ને દા મહાના પીળા ને દા મારી દરિયાની દેવી ને ધોળા ને દા એવું બોવાનો મહાને ઉભો વાલો મારી દરિયાની દેવી ને ઉભો વાલો અમારી માં જીગુડી મેરડે હા જીગુડી મેરડે હા જીગુડી મેરડે હા બાપ અમારા મનોજ દાદાને યાદ કરી અને પૂરા પૂરા રમવા આવે રોજી ઘોડીને ભમરિયાળું ભાલું હાથમાં કદાચ કોઈ દુઃખ પડે વેળા પડે અને મારા મનોજ દાદાને યાદ કરો અને તો આવીને ઊભો નો રહે ને બાપ મારો ધીંગડો ધણી એને ખાધે ખોટ પડી દે બાપ દાદા હા હુરા પૂરા હા હુરા પૂરા હા માલિકોર અને મારી દેવાણું નાચની માલિકોર કદાચ મારા હુરા હુરા રમવા આવતા હોય પણ કેવા આવે દાદા હોળી ઘોડીને યજવાર દાદા તમે આવો ને આવો ને હોરી તલવાર દાદા તમે આવો માનું આઈ નહીં અને મમાઈ માની જઈ બોલાવે છે બાપ અમારા જમન મામાની ઘેરેથી 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે ઘણું જીવો બાપ પાવાની દેવી આ કુંડલાની જગતમાં થાય જીણા જીણા પંખીડાનો રાગ વડલો બનાવી નાખ્યો હોય બધા 52 વીઘાનો બગીચો બનાવ્યો દાદા મેં ઘણી દેવી આ મારી બા પાંદડી ગઢ પાવાની દેવી અને કદાચ ઓછાળો ટપોરો મારો અને આ ગોરાવા કુળની માલિકો હોય મારી બા પાંદડિયા એના અખંડ દીવડા રાખ્યા છે એની કમાઈ કેવી છે એની બંદગી કેવી છે કારણ તમારા દાદા મેઘા એને કેવી કમાઈ કરી છે કેવી બંદગી કરી છે કે દેવી હાટું
હડાને મૂક્યા હોય ને બાપ તેદી દેવી અને આપે આવીને ખોળામાં બેહાડી દે હો મારી ગઢ પાવાની દેવી હો ગઢ પાવાની દેવી મારી રાણી મંગળના વૈરાગની દેવી જલ કુંવરીના રદનની દેવી હા બાલુડો ભાંગ નાગે ગઢ પાવાની દેવી આવીને ઊભી રહે હો કે ખમા ખમા મારા બાળકોની રહેવા દે મને વૈશાળો ટકોરો મારમાં કદાચ દોબદલીનો બાદશાહ આવ્યો હોય લેલા ધમના ટોપુ લાવી હોય અને મને ગઢ પાવાની દેવીને હાથ ગઈ અને જો દાબી બોલાય જમણી હોકારા કરતા પછી પડું તેથી મને બાપ મેઘાની દેવીને ખાધે ખોટ પડી જાય ક્યાં ગઈ મારી પવાની દેવી મારી રાણી મંગળના એક દેવની વૈરાગની દેવી મારી મા પાંદડિયા નાયક દિવ્ય વાર એ મણી આજો કિસે અંગાબો લઈમાં હો એક દી તર ઓછી મુડીનો માલવી મટી ઉમા મરી ગઢ પવાની દેવી આ ગુંડલાની જગ્યા માતા એક દી ગાણા ગાયા છે એ ગુંડલાની જગ્યા માતા ગાણા ગાયા છે તારા વહીવટ પીડ્યા છે તારી બોલ્યું પડ્યું છે દીકરા તને અવસર ડૂબાણું દઉં અને શરીર વૈસોલીનો વહીવટ હું તને આપું છું અને જોજે હવે મારી સામે એમની ભાવરાજ 6 મહિનાનો કદાચ બાળો હોય મારી ગઢ પવાના રાજની દાદા કાનવાનો એક દેવ બાંધો મારી માં મીણા મનોહરી ના એક ધીર ધનની દેવી હે ભણી એથી મારા બાપ કાનવાનો એથી નબળ ભાગલો જોજે હોય એથી રેડો મૂકી માં મારી માં મીણા મનોહરી ના નદનની દેવી મારી નાચ બોલાવે અને મારી નાચની મલકો અટાણ તારે પલ્લે પલ્લે જવાબ દેવો પડે હો કે હું મારી નાચ બને ડબોરો મારો તમારો નાચનો ડબોરો સુનો પડવા દાવ અને બોલી બીજી બોલી પાડવા ઊભી થાવ ને જેથી મને બાપ કાનવાની દેવીને ખાતે ખોટ પડી જાય ખાતે ખોટ પડી જાય ખાતે ખોટ પડી જાય બાપ કાનવાની દેવી હરી ગાંડી ગેલી વસ્તી છે કદાચ કડવા લીમડાના પાન જેવી છે કદાચ ભૂલી જાહે પણ બડી સોરું કસોરું થાય પણ માવતર કસોરું નો થાય હો મારી માના મનોહરી નાર ધનની દેવી યે મારી બાબાના રાજની દેવી મારી રાણી મંગળના રાગની દેવી બોલી દીદી બોલી પડ્યો માં બાપા કાનવાનો એક દેવડી દવારા હામરો હોય રાજા કાનવાનો દવા મને હામરો હોય
બનો મારી હામો ભાવ રાખો અને બાપ કાનવાની દેવી હામો ભાવ રાખો અને મારી ગાંડી જેલી વસ્તીને તો શેટી પડવા દાવ અને જો દાબી બોલાવ તો જમણી હોકારા કરતા પાછી પડું ને તેથી મને કાનવાની દેવીના નામનો સાડીઓ બાંધજે સાડીઓ બાંધજે કદાચ કોઈ લાગ્યો લાગ માંડે અને કદાચ કોઈ ભાગ્યો ભાગ માંડી જાય અને આ વસ્તી માથે કદાચ કોઈ વજા કરો કોઈ કામણ ઘારો અને કોઈ દૈતરા જાગે અને બાપ કાનવાની દેવીને હાથ કરો અને જો આવી નો ઊભી રહું ને તેથી મને ગઢ પાવાની દેવીને ખાતે ખોટ પડી દે બાપ જાળો ને મારે દુઃખ ભજણો જમ સદાય બાળે સમરતા લખલા બજી જેવ ગૌરીના પુત્ર ગણેશ માતા સરસ્વતી માતા સમરું જમ સમરું સજન હાર વિમળ મને આપજો જમ સમરું સજન હાર માતા હવે મારે મલપતિ જન ગળામાં 51 હાર દુખડા ભાગે જબ ભાગે દુખડા જાય તારે પૂછું માતા જોગણી જમ દયતા તારે પૂછું માતા જોગણી
યમ દૈત્ય નજરનો છે હાર માને મડડે જાવું હા માને મડડે જાવું મારવાનો રાજા મારવાનો રાજા મારવાનો માને મડડે જાવું હા માને મડડે જાવું મારવાનો રાજા મારવાનો રાજા મારવાનો તોરણિયા બંધાવો તોરણિયા બંધાવો દીવડા પ્રગટાવો માના દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો મારવાનો રાજા મારવાનો રાજા વૈકુંઠની દેવી મામો વૈકુંઠની દેવી મો વૈકુંઠની દેવી બોલ અંબે માત કી જય હવે શારદા માતાનું સમરણ ટૂંક સારમાં ટાઈમ ઘણો ગયો છે સાંડલા કરી લ્યો બધાને હોવ વિધન વિધારણ ગુણપતિ રે તમે સવળી આપો ને મારી માજી એવા શારદા પંડિતોને પ્રેરણા દીધી પંડિતોને પ્રેરણા દીધી સવળે આપો ને મારી મજી ધારણ ગુણપતિ રે તમે સવળી આપો ને મારી મતી એવા શારદા પંડિતોને પ્રેરણા કીધી પંડિતોને પ્રેરણા કીધી સવળી આપો ને મારી મતી શારદાજી દે ત્યારે કવિ દેવાના દેશો દેશમાં મારી બધી એવા શારદા મહાભારતની કથા રચી અવતારતા
સવલિયા પુને મારી મતી એવા સારદા દશેરામાં રમ કર્યું મોહમાયામાંથી ગયા પછી એવા સારદા રામાનંદનો ભણે કબીરો રામાનંદનો ભણ કબીરો મોહમાયામાંથી ગયા પછી અવતારદા ગુરુ પ્રતાપે સદન કે છે સ્વીકારજો ભાઈ મારી અરજી એવા સારદા ધારણ ગુણપતિ તમે સવલિયા પુને મારી મતી એવા સારદા બોલ્યો મેં વાત કી જાય હવે અમારા સગન દાદાએ ગણપતિ બાપાની સ્થાપના કરવી પડે. મકાન બનાવો તો ગણપતિ બાપાનું પહેલું સ્થાપન કરવું પડે, લગ્ન કરો તો સ્થાપન કરવું પડે, એટલે ગણપતિ દાદાને બેહાડવા પડે. બાયુ સેવ વણતી વણતી લોટના ગણ્યા કરીને હરખા બેહાડે તો સેવ હરખી હાલે હાલે નહીં. માટે ગણપતિ દાદાનું સ્મરણ કરી એ નમો રે ગણેશ દેવા નમો હનુમંતા દેવું જો દામ ગુણ ભવંતા.
માં શક્તિ પ્રથમ પહેલા અંબે આવ્યા. જે માં શક્તિ કેટલા યુગથી એ જળમાં માં રહેતા. અને ત્રણ પુતળા કરી સતના આધાર અને સતના હાથ માથે મૂકી અને સજીવા કર્યા માં જગદંબાએ. આજ શક્તિમાં ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોને પ્રગટ કર્યા. પ્રથમ પહેલા આ પૃથ્વીની માથે માએ મંડાણ માંડ્યા. તો આજ શક્તિની અમારા સગન દાદાએ ધૂન લખી છે. આજે સકતમાં અંબે આવ્યા. પ્રથમ પહેલા માએ સૃષ્ટિ નિભાવી. આજે જગતમાં અંબે આવ્યા. પ્રથમ પહેલા માએ સૃષ્ટિ નિભાવી. જપે સૌ સારું. છોકરીઓ છે સોળ રંગી મુખમાં ભર્યા છે તમ. સુંદરીઓ છે સોળ રંગી મુખમાં ભર્યા છે તંબોર. આજે જગતમાં બે આવ્યા. પ્રથમ પહેલા માએ સૃષ્ટિ રચાવી. પગમાં બે પુરજા સરવાગે રંગના વિચીડા રંગણ ગાજે. કાસને મારો માં દેવ દેવ ના કર્યા કામ. કાસને મારો મોએ દેવ દેવ ના કર્યા કામ. દેવ દેવના દેવળમાં પ્રથમ પટો લીધો માં. આજે જગતમાં અંબે આવ્યા. પ્રથમ પહેલા માયા સૃષ્ટિ રચાવી. જપે સૌ સારું. હું કીધું સગન દાદાએ અમારે કે ધૂપમાં જાપ જપે હો હારે બેહી માં ભગવતીનું સ્મરણ કરે તો ભવના દુઃખ હરી જાય. વારે વારે પરોતા મોતી પણ બાજુને માં મુખડું જોતા. વારે વારે પરોતા મોતી પણ બાજુને માં મુખડું જોતા. જગતમાં અંબે આવ્યા. પ્રથમ તો પહેલા માએ સૃષ્ટિ રચાવી. સવારી ધૂપ બધા જપે સૌ સારું. બોલ બે માત કી
હવે જેણે આભના ઓઢણા કર્યા, ધરતીની પથારી કરી, નિરાકાર નિરંજન એવા મા જગદંબા, કોઈ એનો આકાર નહીં, પણ ભસ્માસુર નામનો રાક્ષસ દેવોને હેરાન કરતો હતો કે જેને એક મૂછને મોવાળે 33 કરોડ દેવાળોને બાંધીને આરસુ ડુંગરની માથે ચડાવી દીધો ભારો કરીને. તે દૈત્યોને મારવા માટે મા જગદંબા જેને ખાનું ખપર હાથમાં લઈ દેવોને હેરાન કરતો હતો, એને મારવા માટે માં પાછળ થાય છે અને દૈત્યોને સહારે છે. થોડો થોડો ને દેવું દૈતડો જાય, મારો મહિષાસુર કેટલેક જાય. મહેવી હસના પડકાર થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. ખબર લઈને ભાગ્યા થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. આજુ ખબર લઈને વાહે થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. રાતડિયા રણ મારો થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. રાતડિયા રણ મારો જાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. થોડો થોડો ને દેવું દૈતડો જાય, મારો મહિષાસુર કેટલેક જાય. ચાવડા પડકાર થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. ભવાની દેવીના પડકાર થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. હવેથી કાળે ક્યાંના પડકાર થાય, થોડો થોડો ને દેવું દૈતડો જાય. મારો મહિષાસુર કેટલેક જાય. અંબે માત જય જય અંબે જય જય માત, યુદ્ધ કર્યું દૈત્યોની સાથ સાથ. જય અંબે જય જય માત,
જીવન કર્યો કર્યો મહાનાથ બે જય જય શક્તિ જગાડી સુધી શક્તિ જગાડી જોજનમાં પ્રગતિ જુવાલ જય જય અંબે જય જય માત જય જય માત જય માત નજરે જોયો જય ચરિતરહાલ જય જય અંબે જય જય માત સગન કે સામ્રાજ તૂટી સમરજો સગન સામ્રાજ તૂટી સમરજો પુરુષે મનની સરવની હામ જય જય અંબે જય જય માત જય અંબે જય જય માત યુગ કયું જય ગૌરી નાથ હવે જગદંબા માં દૈત્યોને મારી સુંદર મેરમાં જન્મ હોઈ ગયા. આજે માનવાની કથામાં સંધુભાઈ અમારે તો કાકા થાય પણ હવે મારા ભાઈ પેલે જીભન વળી ગઈ છે, શું કરવું? હે માં માથી મોટું કોઈ છે નહીં. જગત ની અંદર માં નો હોત ને તો આ દુનિયામાં દીવા નો હોત, ફૂલડા નો હોત ભાઈ. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ માએ સતના હાથ મૂકી અને સજીવા કર્યા હતા. હે માં ચિંતા હરણી માં કુળદેવી, હે માં કમલાસની માં સકળ વિષહતી મવાહી,
યુગે દેજો માં પ્રમાણ દુઃખ હરણી માં કુળદેવી કરણ કરજો માં સહાય જાહેર જુગમાં તુજો ગણી માં પ્રગટ મો માયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ માટે માં તમારે માંડવે મારી ધમકે ગુગળ ના નર નારી તમને નમન કરે હે માનવે મોટા જગુ માનો આયને માંડવે અરે ધમકે ગુગળ ધૂપ સર્વે નર નારી નમન કરે તો દુખડા પલમાં મટી જાય માટે આ પર્યાગતિ અમારા સગન દાદાએ અમારા વડવાઓની જોડી છે કે અમારું મૂળ મંડાણ ક્યાંથી થયું શું થયું ક્યાં પૂજ્યા છે ક્યાં ઠેકાણે સહી એ આ કથાની અંદર સમજાવે છે અમારા સગન દાદાને 4 છોકરીનું ભણતર ભાઈ પણ મહાભારત વાંચ્યું ગરુડ પુરાણ આજ શક્તિનું બધું સ્મરણ કરી અને દેવ ભગવાન મહાભારત આવામાંથી અમુક અધ્યાય લીધા કે ભાઈ આ કથા કરવાથી શું થાય તો કથા આપણે કરીશું એવું નથી કથા બધાય કરે છે ભગવાનની કરે છે વિષ્ણુ ભગવાનની કરે છે બધાય કરે છે ભગવાનની માતાજીની હવને જેને માન્યતા હોય કથા કરે છે પણ કથાનું મહત્વ શું છે કે આ કથા શ્રવણ કરે છે કોઈ સાંભળે કોઈ કરે એનો વૈકુંઠમાં વાસ થાય છે જરૂર ને જરૂર પણ ગંગાજી કહે તો આજ મારી ગંગાજી ભેગી હોય આપણે ગંગાજી જવું ન પડે આ ગંગાજી હોય આપણે નાચના ભૂવા હોય નાચ આવી હોય આપણે આંગણે અહીંયા રમે આનંદ કરે માતાજી પાસે અને માનવો એ તો એવો જગનભાઈ નો છે ભાઈ કે માને એની માનવાય સંધુભાઈ તો પ્રભુ ભોળાનાથ સમાધિમાં હતા કૈલાસમાં અને ભગીરથ રાજા ના દિલીપ રાજા થયા ભગીરથ ના દિલીપ રાજા થયા અને દિલીપ રાજા ના જન્મેથી રાજા કયો તો કહેવાય પણ જેને હવા હો દીકરા કપિલ મુનિ આશ્રમ અને ત્યાં સમાધિમાં બેઠા હતા અને આ ફરતા 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 દડે રમતા 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 જંગલમાં આશ્રમે પૂજ્યા તો એ અશ્વ ભાળી ગયા ઇન્દ્રએ એનું પાન લીધું ઇન્દ્રએ બાંધી દીધું કપિલ મુનિ આશ્રમ
આ ગોતતા ગોતતા ત્યાં ગયા અશ્વને બાંધ્યો કે આ કપિલ મુનિએ જ કે આ બાંધી દીધો છે અશ્વને એમ કરી અને એની સમાધિ તોડવા માટે કોઈએ ભાલા માર્યા, કોઈ તરવારીઓને અણીયું માર્યું. ભાઈ કપિલ મુનિને સમાધિમાં બેઠા હતા. ભયંકર આવું દુઃખ દીધું. કોઈ હરફ નાખ્યા ગળામાં, કોઈ કાંટા ઘાલ્યા, કોઈ કાનની બૂટમાં કાંટા નાખ્યા. અને એમ કહેવાય છે કે એની આંખ ખુલે એટલે બધા બળીને ભસ્મ થઈ જાય. આવું એની પાસે વરદાન હતું કપિલ મુનિ પાસે. અને હામું જોયું, દ્રષ્ટિ કરી તો હવા હોય બળીને ઢગલા થઈ ગયા રાખના ભાઈ. પણ આ જીવાત્માને મોક્ષ કરવા માટે સગર રાજાના દિલીપ રાજા થયા એની કે જે થયું નહીં, તો ત્રીજી પેઢીએ ભગીરથ રાજા જે થયા. ભગીરથ કયો તો ઈ અને જન્મેજી રાજા કયો તો ઈ એક જ છે. પણ એને પામવા માટે અને એને તૃપ્ત કરવા માટે ગુરુજી પાસે આવી છે કે ભાઈ આનું શું કરવું. કીધું કે ભાઈ આ કપિલ મુનિ ના શ્રાપથી અને આ બાળીને ભસ્મ થઈ ગયા છે સદુભાઈ, તો આને આ જીવાત્માને તમારે ગતિ મેળવવી હોય તો આકાશી ગંગા લાવવી પડે. અને એનું જંગલમાં તપ કરવું પડે. ત્યારે જન્મેજી રાજા એમ કે જંગલમાં ગયા અને તપ કર્યું અને ગંગાજીને પ્રગટ કર્યા. કીધું કે ભાઈ મારે મારા પૂર્વજનોને મારે તૃપ્ત કરવાના છે. તો ગંગાજીએ કીધું હું આવું ખરું એની ના નહીં, પણ મારી ધારા કોક ઝીલે એવો જોઈએ. પાછો ગુરુદેવ પાસે આવી અને કહે છે કે ગુરુદેવ ગંગાજી આમ કહે છે કે મારી ધારા કોઈ ઝીલે એમ નથી, અને હું જો આકાશમાંથી આવું તો પતાળમાં વહી જાઉં, તો એવો કોઈ પુરુષ છે મારી ધારા ઝીલે એવો? ત્યારે ગુરુજીએ કીધું કે આવું કામ કોઈ કરી ન શકે. બ્રહ્માની તાકાત નથી, વિષ્ણુની તાકાત નથી, માટે ભોળાનાથની ભક્તિ કર, એમાંથી તમે રસ્તો મળશે. અને એમ કહેવાય છે જંગલમાં તપ કરે છે અને ભોળાનાથને પ્રસન્ન કરે છે. અને કીધું કે ગંગાજી આમ કહે છે કે મારી ધારા કોઈ ઝીલનાર છે નહીં આ જગતની અંદર, અને હું ઉપરથી આકાશમાંથી આવું તો ધરતીની અંદર વહી જાઉં. ભોળાનાથે કીધું કે જાઓ ગંગાજીને કહી દેજો કે ભલે આકાશમાંથી આવે આવવા જવાની ધારા હું ઝીલીશ. અને એમ કહેવાય છે ભોળાનાથે તાંડવ આદર્યું અને નાસવા મળ્યા અને ગંગાજી આવ્યા ઉપરથી. અને એમ કહેવાય છે કે એના વાળની અંદર અમોડામાં બાંધી દીધા. આ ગંગાજી પછી હાલતા હાલતા એ રાખના ઢગલા પીડ્યા છે. એ પાણી એ રાખના ઢગલાને અડ્યું અને બધા ગતિ એને મળી ગઈ. તો એ પ્રિયા ગતિને આ પ્રિયા ગતિને અમારા વડવાઓની જે પ્રિયા ગતિ હેઠળ વસાહે એ અમારા સગન દાદાએ આ પ્રિયા ગતિ કથાની અંદર કીધી છે. તો હવે સાંભળો. કુસા દાદા મારા ગુરુ તેમના સગન દાદા સર્વેને હું નમું કહું કુળનો ઇતિહાસ. રાંદલપુરના વાસી મૂળ વડવો પ્રતાપ સંગ ઈ હતા રસપૂતને પછી સડ્યો દૂધો રંગ. સંસાર વ્યવહારની
તિર્યા દિવોસી ઈ સમામાં મળ્યા એક ધામે શ્યાન દોષી. હવે રાંધલપુર સમી રાંધલપુર અમારા વડવા પ્રતાપસિંહ નામના વડવા જેને કુલ મોમાય વાસણ દાદા હતા અને એનું ભજન કરતા હતા. પણ એમ કહેવાય છે કે મોમાય નું ઘણું ભજન કરતા હતા છતાંય કળ વગરનું સંધુભાઈ બોલ નહીં. પણ આ રસ્તા બધા શીખવા હોય ને માને રસ્તા કરવા હોય એમ કહેવાય છે કે હાથ રાણીઓ એ રાજ સોનું હતું, દીવો નતો. મારા પ્રતાપસિંહ દાદા રજપૂત હતા અને રાજા હતા ભાઈ. કુલ મોમાય શીતળામાં વાસણા દાદા એને ડેરું હતા. પણ એને શિકારતાનો શોખ હતો એટલે જંગલની અંદર રખડતા હાલ્યા આવે છે અને માતાજીને સપને પેલા આવે છે. ભાઈ કેવા સપના આવે માતાજીના? હે મારા પ્રતાપસિંહ, દેવનું હગું, ભાઈનું હગું હોય ભાઈ. પણ વેજુબા કરીને દીકરી પોતાની બાપની દેવી હકાયત અને વિહોજનો કંડીઓ પાસે પોતાની પાસે ન્યા કોઈ દિવેલીઓ નહીં ભાઈ. હંમેશા કુટુંબમાં કોઈ દિવેલીઓ નહીં. તેથી દીકરી એની હરે બંધાણી કે માં હકત વિહોજ મારી બાપની દેવી કે જો માં તારે મારો સંસાર ક્યાંય બાંધવો હોય ને તો હું કહું એમ તારે કરવું પડશે. તું કેમ હું કરી દઉં, તને ક્યાંય મૂકે નહીં. માં વસને બંધાય છે વેજુમાને, પોતે દીકરી છે. આપણા હકત વિહોજ એ દીકરીએ લાવ્યા છે અને દીકરીઓ પૂંજાણીઓ છે ભાઈ. આપણા સમાજની અંદર માવું પૂંજાણીઓ, દીકરીઓ બાપા પૂંજાણા, દાદા પૂંજાણા. આ માનવાય જેમ તેમ કહેવાય ભાઈ. બોલો એ દીકરી અવતાર લઈને આવ્યા, સલાળા આવ્યા. એ ક્યાંથી? સમી રાંધનપુર થી ઠેઠ માં આવ્યા, અવતાર લીધો. પણ કોણ એને માને? સંધુભાઈ અરે મારા મારે મુંબઈના બેહણાની દેવી, મારી હાંડળીના રૂમઝુમ બેહણાની દેવી, મારા બાપ પ્રતાપ સંગની દેવી, મારા જૂના લાપની દેવી. મારી સમી રાંધલપુર વડિયાળના જોકની દીવી, મારી હાડળીના સુવાગની દેવી, સમી રાંધલપુર વડિયાળના
દિયારની હવેલી કદી મારે હાથ લીલના નેટાવની હાથ લીલના નેટાવ મારો ખુજાનો ખજીનો મારા વડવા મારા બાપ પ્રતાપ સંગજી મારી હાડ સાંભળીનો ધણી મારા દાદા પ્રતાપ સંગજી એમ કહેવાય છે વેદુમાં વિલાપ કરતા કરતા આવ્યા આવે છે સૈતર વૈશાખનો તડકો છે માથે માનો કરંડિયો છે અને હાલ્યા આવે છે હવે આયા બન્યું એવું કે દાદા હાથ દીધી હાથ દિલની વાહે આટા મારે ઘોડા ધોડાવે પણ હાથમાં ન આવે અને વેજુએ હાલ્યા આવે અને સૈતર વૈશાખનો તડકો એટલે કીધું ઓહો રૂપ રંગમાં કોઈ પામી એવું પણ તમે ક્યાંથી આવો છો શું છે આવું બધું પૂછ્યું તમે કોણ છો ત્યાં રણવગડામાં એકલા રખડો છો કીધું કે ભાઈ મારી પાસે મારા બાપની દેવ છે હકજવી હોય મારી પાસે કરંડિયો છે માતાજીનો અને હું વાઘરીની દીકરી છું આ મિલાપ થયો સંધુભાઈ કે આ દેવ કઈ કામ કરે લોક હતા ભાઈ તો કે હા હકજ વિરોધ છે માં જગદંબા છે કામ તો કરે ને બાપા કે મારે હાથ રાણીઓ મારું રાજ છોડવું છે દીપક દીવો નથી અવશ્ય માટીની ખોટ છે મારે તો કે જો આ દેવમાં હાસ હોય અને મારે ઘરે દીકરા થાય તો આ દેવને પૂજવું કે यदि आए वेजू मैं एवो विलाप कर्यो केवो विलाप करे मारे दयालु जीवी आप माने मरो दलती मातनी મારા કયા કામની કરનારી મારા બાપની દેવી હકજવી હોય એ મારી આજ તું મારી વારે નહીં આવી ને મારી આ તો રોગ છે ત્યાં હાથ દિલ સરસ છે આ જંગલની અંદર અને પામ કે ઉતારું એક ને વરુંધું એક ને પ્યાલા પીવું તો તું ક્યાંય કરી બતાવ આ માએ વિચાર કર્યો કે આ લોક છે અને જો મિલાપ થઈ જતો હોય તો હો ભાઈ કહેવાય ગયા છે પણ દેવે કામ તો કરે ભાઈ અમુક સમયે દુઃખની વેળાએ હાથ લઈને એક પછી એક હવારે દરબારમાં દી ચડ્યો
એક પછી એકલા વરમતા જાય પ્યાલા છીટાઈ જાય. આ માનો ચમત્કાર જોઈ આ દેહ નો એક જીવ કરી માએ અને હીરા નાના નામના બે દીકરા એને થયા એમ કહેવાય છે.